સુરેન્દ્રનગરમાં સ્કૂલના બાળકોને ભાજપના સભ્યો બનાવી દેવાયા। વઢવાણ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે। અણીન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપમાં જોડી દેવાયા। સદસ્યતા અભિયાનમાં 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને સભ્ય બનાવાયા છે। શાળાના આચાર્યના કહેવા પર બાળકોને સભ્ય બનાવ્યાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો। સભ્યો જોડવાની હોડમાં બાળકોને રાજકીય પક્ષોમાં જોડાવાની કામગીરીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। પ્રાથમિક શાળાના બાળકોની વિગતોનો રાજકીય પક્ષના સભ્યોના નામે ઉપયોગ કરાતા વિવાદ સર્જાયો છે। તો સુરેન્દ્રનગરમાં આ ઘટના સામે આવી રહી છે। શાળાના બાળકોને સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે। અણીન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાન હેઠળ જોડી દેવામાં આવ્યા છે। 100 સભ્યો બનાવવાનો જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ પૂરો કરવા માટે આંધળું કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે। સંવાદદાતા સચિન પીચમાં ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સચિન, સુરેન્દ્રનગરમાં સ્કૂલમાં જે બાળકો ભણી રહ્યા છે તેમને ભાજપના સભ્યો બનાવી દેવાયા। સદસ્યતા અભિયાનના નામે બાળકોને પણ છોડવામાં નથી આવી રહ્યા। જી તોરલ, જો વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યો બનાવવાનું સામે આવ્યું છે અને હાલ સ્કૂલના આચાર્ય દ્વારા સ્કૂલના બાળકોને અગાઉ જાણ કરી અને મોબાઈલ લાવવા તેમજ અભિયાનમાં જોડાવાનું કહેવામાં આવ્યું હતું। તેથી સ્કૂલના બાળકો પણ ભાજપના સદસ્ય બનવામાં જોડાયા હતા અને તેને લઈને હાલ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે અને હાલ અત્યારે ભાજપના સદસ્યને અભિયાનમાં ઠેકે લીધો છે। સચિન, શાળાના આચાર્ય દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। શાળા સંચાલક તરફથી, શાળા પ્રશાસન તરફથી કોઈ ખુલાસો આવી રહ્યો છે સામે? ખાસ કરીને શાળાના આચાર્ય તરફથી કહેવામાં આવ્યું હતું કે એવી એક ઓડિયો વાયરલ થઈ છે અને હાલ ઓડિયો અત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જોર પકડ્યું છે। સુરેન્દ્રનગરના ભાજપના કોઈ પદાધિકારીઓ તરફથી કોઈ ખુલાસો, કોઈ પ્રતિક્રિયા મળી રહી છે આ સમગ્ર સંદર્ભે? ખાસ કરીને સુરેન્દ્રનગરના ભાજપના કોઈ સદસ્યો કે પ્રમુખ દ્વારા અત્યારે કોઈ ખુલાસો મળી રહ્યો નથી, પણ અત્યારે સંપર્ક કરવાની કોશિશ કરી પણ સંપર્ક પણ થતો નથી। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવારજનો તરફથી કોઈ જાણકારી મળી રહી છે આ સમગ્ર મામલે? કેવી રીતે તેઓને સદસ્ય બનાવવામાં આવ્યા? શું આખો આ મામલો કેવી રીતે સામે આવ્યો? ખાસ કરીને વિદ્યાર્થીઓને અગાઉ જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે મોબાઈલ લઈને આવવાનું અને તેને લઈને સદસ્ય બનાવવાનું પછી સામે આવ્યું છે। બિલકુલ સચિન, ધન્યવાદ તમામ વિગતો માટે। શાળાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નૌશાદભાઈ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, અણીન્દ્રા શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે, શું પ્રતિક્રિયા આપવા માંગશો? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાનનું જે તુપ્પલ ચાલે છે, માત્ર બોગસ સદસ્યતા અભિયાન ચાલે છે, આવું તો દેશના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો ખૂબ સારી રીતે જાણે છે, વર્ષોથી જાણે છે કઈ રીતે આ લોકો સદસ્યતા। આ તો તમારી સમક્ષ પહેલી વખત આ ઉજાગર થઈ રહ્યું છે કે સ્કૂલના છોકરાઓને એક શિક્ષક એવું કહે કે આવતીકાલે તમારે તમારા મમ્મી પપ્પાના મોબાઈલ ફોન લઈને આવવાનું, જયારે છોકરાઓને એમ કે કંઈક કામ હશે, એમને કંઈક શીખડાવવાનું હશે અને આવું કારણ આપીને પછી લોકોને મોબાઈલ લઈ આવવાના, પછી મોબાઈલમાંથી એક મિસ કોલ મારી દે અને પછી એનો ભાજપનો કાર્યકર બધી ડિટેલ ભરી અને સદસ્યતા અભિયાન પૂરું કરે। કોઈ અજાણ્યો માણસ હોય ગામનો, એને ઉભો રાખીને કે 1 મિનિટ મોબાઈલ આપો ને, એક નંબર મારે ફોન ઉપર વાત કર્યો છે, મારે બેલેન્સ પતી ગયું છે, એનો મોબાઈલ નંબર લઈને એનામાંથી મિસ ડાયલ મારી દે એટલે થઈ જાય સદસ્ય। આ પ્રકારનું જી અને એક રીતે આ ગેરકાનૂની પ્રવૃત્તિ પણ છે। સરકારે આના ઉપર તાત્કાલિક કોગ્નિઝન્સ લઈ, કલેક્ટરે કોગ્નિઝન્સ લઈને શિક્ષકને પણ ઇમિડિયેટ અસરથી સસ્પેન્ડ કરી દેવો જોઈએ, એ પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે ભાજપનો કાર્યકર સ્કૂલમાં જઈને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતો હતો એના ઉપર પોલીસ કેસ દાખલ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। આ પ્રકારે ઉમળી વયના નાની ઉંમરના બાળકો કે હજી 7મું, 8મું, 9મું ભણતા હોય, એટલે એની ઉંમર શું હોય, માત્ર 12 કે 14 વર્ષના છોકરાઓ એનો ભણતરનો લાભ ઉઠાવી અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી આ તરકટ કરી રહી છે સમગ્ર દેશની અંદર, આવું બધી જગ્યાએ થઈ રહ્યું છે। આ ગંભીર બાબત છે અને આ દિશામાં કાર્યવાહી બેશક થવી જોઈએ। ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। શાળાના આચાર્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ આ જ મુદ્દા પર વાત કરીશું। મુકેશભાઈ નિમાવત, મુકેશભાઈ, શાળાના વિદ્યાર્થીઓને ભાજપમાં જોડી દેવાયા, સદસ્યતા અભિયાનનું આ કયા પ્રકારનું તુપ્પલ જેમાં બાળકોને નથી છોડવામાં આવતા? બેનજી નમસ્કાર। જી મુકેશભાઈ, શું કહેવા માંગશો?
બેનજી, આખો ઇસ્યુ ખોટો ઉભો કરવામાં આવેલ છે. શાળાની અંદર ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત જી એપ્લિકેશન છે, એ અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ શીખવવા માટે થઈને મારા કોમ્પ્યુટરના શિક્ષકે મોબાઈલ મગાવેલા. બાળકો આ પાસે issue- બાળકોને તમે મોબાઈલ મંગાવો છો, તમે કહી રહ્યા છો કે શીખવાડવા માટે કે કોઈ શિક્ષણ આપવા માટે મોબાઈલ મંગાવવામાં આવ્યા અને ત્યારબાદ તે તમામ વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાન હેઠળ જોડી દેવામાં આવ્યા છે. બેન, ખોટી વાત છે. 3 થી 4 વિદ્યાર્થીઓને ઓનલાઈન ભેગા કરી બધા વિદ્યાર્થીઓ સાથે બેસાડીને 3 થી 4 વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન એમને શીખવવા માટે કરેલું છે. ઇસ્યુ આખો ખોટો ઉભો કરવામાં આવેલો છે. હું અત્યારે બેસ્ટ આચાર્યના એવોર્ડ માટે થઈને 5 તારીખે કાર્યક્રમ હતો. મારા મિત્ર સાથે દિલ્હી આવેલો છું. દિલ્હીથી અત્યારે હું તમને જવાબ આપું છું. આમાં મારે એટલું જ કહેવાનું છે કે અમારે કોઈ પક્ષ સાથે કશું લેવા દેવા નથી. આ ઇસ્યુ ખોટો અંગત હિત શત્રુઓએ ઉભો કરેલો છે. મુકેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.